નમસ્કાર. ચાલો આપણા આજના પ્રકરણની શરૂઆત કરીએ. જુઓ, અત્યાર સુધી આપણે સ્થિર વિદ્યુતભારોની વાત કરી છે. મતલબ કે એવા ચાર્જ જે એક જગ્યાએ સ્થિર રહે છે. પણ હવે આપણે એકદમ અલગ અને રોમાંચક દુનિયામાં જઈ રહ્યા છીએ. એ છે વિદ્યુત પ્રવાહની દુનિયા, જ્યાં વિદ્યુતભારો સતત ગતિમાં હોય છે અને આપણા જીવનને, આપણા ઉપકરણોને ઊર્જા પૂરી પાડે છે. તો આ પ્રકરણમાં આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલા આપણે સમજીશું કે સ્થિર અને વહેતા વિદ્યુતભાર વચ્ચે શું તફાવત છે. પછી વિદ્યુત પ્રવાહ એટલે શું, એની ચોક્કસ વ્યાખ્યા જોઈશું. એ પછી કોઈ તારની અંદર આ પ્રવાહ ખરેખર કેવી રીતે વહે છે એ જાણીશું. અને પછી આવશે સૌથી મહત્વનો ભાગ, ઓહ્મનો નિયમ. અને છેલ્લે અવરોધ અને અવરોધકતા વિશે વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, સ્થિરથી વહેતા વિદ્યુતભાર તરફ. અહીં આપણે એ સમજીશું કે સ્થિર વીજળી જે આપણે અનુભવીએ છીએ અને પ્રવાહ વીજળી જે આપણે વાપરીએ છીએ, એ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? જુઓ, બહુ સરળ છે. સ્થિર વિદ્યુત એટલે વિદ્યુતભારો એક જગ્યાએ જમા થયેલા હોય, બસ સ્થિર. જેમ કે શિયાળામાં સ્વેટરમાંથી ક્યારેક તણખો થાય, એક ક્ષણિક હોય છે. પણ જ્યારે આપણે ગતિમાન વિદ્યુતભારોની વાત કરીએ ત્યારે એક સતત પ્રવાહ બનાવે છે. બિલકુલ નદીના પાણીની જેમ, જે સતત વહેતું રહે છે. અને આ જ પ્રવાહ આપણી ટોર્ચ, આપણી ઘડિયાળ અને બીજા બધા ઉપકરણોને ચલાવે છે. સારું, તો આ જે પ્રવાહ વહે છે એને આપણે માપી કેવી રીતે શકીએ? એને કોઈ ચોક્કસ આંકડો કેવી રીતે આપી શકીએ? ચાલો હવે આપણે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા તરફ જઈએ. વિજ્ઞાનની ભાષામાં વિદ્યુત પ્રવાહ, જેને આપણે આઈથી ઓળખીએ છીએ, એ બીજું કંઈ નથી પણ કોઈ એક ચોક્કસ બિંદુ પાસેથી એક સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એનો દર છે. સિમ્પલ. અને આને સમજવા માટે એક બહુ જ સરળ સૂત્ર છે. I = Q/T. એટલે કે કરંટ I શોધવા માટે કુલ વિદ્યુતભાર Qને તે પસાર થવા માટે લાગેલા સમય T વડે ભાગી નાખો. અને આ પ્રવાહનું પ્રમાણ કેટલું બધું અલગ હોઈ શકે છે. વિચારો, આકાશમાં જે વીજળી ચમકે છે એમાં હજારો એમ્પિયરનો પ્રવાહ હોય છે. આપણા ઘરના ફ્રીજ કે ટીવીમાં માંડ થોડા એમ્પિયર હોય છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આપણા શરીરની અંદર ચેતાતંતુઓમાં જે સંકેતો જાય છે એમાં માઇક્રો એમ્પિયર જેટલો નાનકડો પ્રવાહ હોય છે. ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં ઉતરીએ. કોઈ ધાતુના તારની અંદર ખરેખર એવું તો શું થાય છે કે આ વિદ્યુત પ્રવાહ વહી શકે છે? ચાલો એને સૂક્ષ્મ રીતે જોઈએ. અહીં એક મજેદાર સવાલ ઊભો થાય છે. જો કોઈ પણ ધાતુના તારમાં લાખો કરોડો ઇલેક્ટ્રોન આમ તેમ ફરતા જ હોય છે, તો પછી એ તારને અડવાથી આપણને કરંટ કેમ નથી લાગતો? કેમ કોઈ ચોખ્ખો પ્રવાહ નથી હોતો? એનું કારણ એ છે કે સામાન્ય સ્થિતિમાં આ બધા ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં નથી જતા. એ બધા અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે, કોઈ અહીં તો કોઈ ત્યાં. એટલે પરિણામ શૂન્ય. પણ જેવી આપણે બેટરી જોડીએ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, એટલે આ બધા ઇલેક્ટ્રોનને જાણે કે એક દિશા મળી જાય છે. એ બધા એક લાઇનમાં એક જ દિશામાં વહેવા લાગે છે. અને બસ આ સુવ્યવસ્થિત ગતિ જ વિદ્યુત પ્રવાહ છે. હા, પણ એક વાત સમજવા જેવી છે. આ પ્રવાહ સતત ચાલુ રાખવા માટે આપણને બેટરી જેવી કોઈક વસ્તુની જરૂર પડે, જે સતત દબાણ એટલે કે વિદ્યુત ક્ષેત્ર બનાવી રાખે. નહીંતર પ્રવાહ તો ક્ષણભર માટે વહીને બંધ થઈ જાય. જેમ ટાંકીનું પાણી એકવાર ખાલી થઈ જાય પછી વહેતું અટકી જાય. બેટરી એક પંપની જેમ કામ કરે છે. ચાલો હવે આપણે આ પ્રકરણના હૃદય સમાન એક સિદ્ધાંત પર આવીએ છીએ. એ છે ઓહમનો નિયમ. આ એક એવો સરળ નિયમ છે જે વોલ્ટેજ, કરંટ અને એક નવી વસ્તુ, અવરોધ, વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે. આ નિયમ 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહ્મ દ્વારા શોધવામાં આવ્યો હતો. એમણે એક બહુ જ મૂળભૂત સંબંધ શોધ્યો કે કોઈ સુવાહકમાંથી કેટલો પ્રવાહ વહેશે એ તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજના તફાવત પર આધાર રાખે છે. અને આ સંબંધને એક સરળ ગણિતના સૂત્રમાં મૂકી શકાય છે. V = R × I. અહીં V એટલે વોલ્ટેજ, I એટલે કરંટ, અને આ R એક નવી વસ્તુ છે જેને આપણે કહીએ છીએ અવરોધ. અવરોધ એટલે શું? સાદી ભાષામાં પ્રવાહના માર્ગમાં આવતી અડચણ. તો આ અવરોધ શું છે અને તે કયા પરિબળો પર આધાર રાખે છે? ચાલો હવે આપણે અવરોધ અને તેની સાથે જોડાયેલી અવરોધકતાને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ. તો જુઓ, કોઈ પણ તારનો અવરોધ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે. પહેલું, તારની લંબાઈ.
જો આપણે લંબાઈ L થી વધારીને 2L એટલે કે બમણી કરીએ તો અવરોધ પણ બમણો થઈ જશે. અને બીજું, તારની જાડાઈ એટલે કે એનું ક્ષેત્રફળ. જો આપણે ક્ષેત્રફળ A થી ઘટાડીને A/2 એટલે કે અડધું કરીએ તો અવરોધ બમણો થઈ જશે. મતલબ કે લાંબો અને પાતળો તાર વધુ અવરોધ. આ બંને અવલોકનોને જો આપણે ભેગા કરીએ તો આપણને અવરોધ માટેનું એક સૂત્ર મળે છે. R બરાબર ρ ગુણ્યા L ભાગ્યા A. અહીં આ જે ρ છે, જેને ρ કહેવાય છે, તે છે પદાર્થની અવરોધકતા. હવે અવરોધકતા એ અવરોધથી અલગ છે. અવરોધકતા એ કોઈપણ પદાર્થનો પોતાનો આંતરિક ગુણધર્મ છે. એ તાર લાંબો છે કે ટૂંકો, જાડો છે કે પાતળો, એના પર આધાર નથી રાખતી. એ ફક્ત એના પર આધાર રાખે છે કે તાર કયા મટીરીયલનો બનેલો છે, તાંબાનો, લોખંડનો કે એલ્યુમિનિયમનો. અને જેમ આપણે મોટા પાયે ઓહમનો નિયમ જોયો, તેમ સૂક્ષ્મ સ્તરે પણ એનું એક સ્વરૂપ છે, જે છે J બરાબર સિગ્મા ગુણ્યા E. અહીં J એટલે પ્રવાહ ઘનતા, E એટલે વિદ્યુત ક્ષેત્ર, અને આ સિગ્મા, જેને સિગ્મા કહેવાય છે, એ છે વાહકતા, જે અવરોધકતાનો વ્યસ્ત છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.